છોકરા આમ તો ભગવાનનું રૂપ છે પણ ઓછા હોય તો. અને છોકરા બહુ અઘરા છે. મારે છોકરો છે 3 વર્ષનો, હવે નર્સરીમાં જાય છે. હમણાં વળી એના ટીચરે કીધું એને કે આર્યન તું બહુ તોફાન કરશો, જો હું તારી એક દિવસ તારી મમ્મી હોઉં ને તો તને સીધો દોર કરી દઉં. તો મારો છોકરો કે કાલે મારા પપ્પાને પૂછતો આવીશ. બેન છે ને વયા ગયા, હજી આવ્યા નથી. હમણાં એક છોકરો લગ્નનો આલ્બમ જોતો હતો, કે મમ્મી મમ્મી આ તારી બાજુમાં હીરો જેવો બેઠો તે કોણ છે? બેટા એ તારા પપ્પા છે. તો ઓલો ટકલો કોણ છે? હમણાં એક ભાઈ મને સવાલ પૂછેલો, મને કે નૌશાદભાઈ આ માથામાં વાળ વયા જાય એનું કારણ શું? એટલે મેં એને વ્યાખ્યા કરી. મેં કીધું જો આપણી માં છે ને એ માથે હાથ ફેરવે ને માં એટલે વાળ ઉગે, વાળ ઉગે, લાંબા થાય, સિલ્કી થાય. માં માથે હાથ ફેરવે ને તો વાળ ઉગે, અને પત્ની હાથ ફેરવે ને તો મંડે ધીમે ધીમે ખેતર ખેડાવો. ઠેઠ અહીંયા હોય ને તો અહીંયા સુધી વ્યા જાય, ટાલ પડી જાય. અને ટાલ પડી ગઈ હોય ને તોય જાનું જાનું કરતો હોય, જાનું જાનું બકા 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 કરવા તો ટકો કરી જાય. અને આ ટાલિયાની વાત આવી એટલે એક વાત કરી દઉં સાહેબ. હમણાં એક જણ ટાલ ઉપર એક માખી બેઠી તો બાજુમાં બીજી માખી આવીને બેઠી. એ કે પ્લોટ લીધો? બોલો કે હા. એ કે આ મોકાનો જ છે કે રોડ ટચ? એ વળી માખી છે ને પાછી વાળ ઉપર જઈને બેઠી. હું આવ્યું? કપા વાવ્યો. એ કે અને આ ટાલિયાનો તમારો ફાયદો એક કહી દો. એટલે ટાલ હોય ને એને ફાયદો હું ખબર છે સાહેબ, તમારા ઘરે ઓચિંતાનું કોઈ મહેમાન આવે અને તમે ઊંઘમાંથી ઉઠો ને તોય મોઢું ધોયું હોય એવું જ લાગે, મેકઅપ કરવાની જરૂર જ નહીં. એમ જ લાગે કે આમ તૈયાર થઈને જ આવ્યા. પણ આટલા બધા ફાયદા હોય તો એક નુકસાની હોય ને. આ ટાલિયાઓને મોઢું ક્યાં સુધી ધોવું ને નક્કી ન થાય. મોઢાને હારે માથું ધોયા કરતા હોય, કારણ કે આપણને ખબર હોય કે આપણે આનથી આગળ છાટા નહીં ઉડાડવાના. ટાલિયા તો ઠેઠ ઉપર સુધી ધોયા જ કરે, હાલ્યા જ જાય જ્યાં સુધી વાળ ન હોય ત્યાં. હમણાં 2 ટાલિયા બાંધતા બોલો, બધો બધ આવ્યો. હું ગયો વચ્ચે મેં દે ભાઈ હું કામ બાંધો છો? તો એક જણો મને કહે ને ઉસ્તાદભાઈ તમે કઈ બોલતા જ નહીં હોય, એ 2 ટાલિયા દાંતી આટું બાંધે.